હેલો ફ્રેન્ડ્સ, જય દ્વારકાધીશ. કેમ છો બધા? તો માય ફર્સ્ટ વ્લોગ. આજે અમે દર વર્ષની જેમ આ વર્ષે પણ અમે લોકો સહપરિવાર આ બાલિકા ભોજનમાં જમવા માટે આવ્યા છીએ. રાણાવાવ ગામની તમામ ગરબી મંડળની બાળાઓ તથા તમામ સ્કૂલની બાળાઓને આ બાલિકા ભોજનમાં આમંત્રણ હોય છે તથા આઝાદ ગ્રુપના તમામ સભ્યો એટલે કે સ્વયંસેવકોને પરિવાર સહ આમંત્રણ હોય છે. આઝાદ ગ્રુપ આવા ભોજન તથા અનેક સેવાકીય કાર્યો અમારા રાણાવાવ ગામમાં કરતા હોય છે અને મારા હસબન્ડ, મારા જેઠ, દેર આમાં સ્વયંસેવકો છે. તો જો અહીંયા આ બધી ગરબી મંડળની છોકરીઓ અહીંયા બધી આવી ગઈ છે અને પાછળ ત્યાં જમવા પણ બેઠી છે બાળાઓ. અને જો હજી આવે પણ છે સ્કૂલમાંથી અને ગરબી મંડળની બાળાઓ બધી. ને અહીંયા હું ને મારા સાસુ સસરા અમે પણ ચારેય જણા આવ્યા છીએ અહીંયા. ને જો અહીંયા બધી બાળાઓ જમવા બેઠી છે. અમારા જેઠની છોકરી, મારી ભત્રીજી અને અહીંયા બધાય બાળાઓ જમવા બેઠી છે પ્રસાદી લેવા. અને અહીંયા પાછળ જે કાઉન્ટરમાં છે એ બધા સ્વયંસેવકો છે આઝાદ ગ્રુપના, એ બધા સેવામાં છે. અને અહીંયા બધા મહેમાનો બેઠા છે. સે હાય. તો હવે અમે પણ જો અહીંયા પાછળ રસોડું પણ છે, ત્યાં બધી પ્રસાદી થાય છે અને આ બધી જાય છે જમીને. બાય. તો અમે પણ અહીંયા જુઓ, હું ને મારા સાસુ બંને અહીંયા હવે આવ્યા છીએ, પ્લેટ્સ લઈએ છીએ જમવા માટે. અને અહીંયા જો મારા હસબન્ડ પરેશ પણ સેવામાં છે, એ કાઉન્ટર પર ઊભા છે. તો આ અમારી થાળી પણ તૈયાર છે અને હું અને મારા સાસુ જમવા બેસી ગયા છીએ. તો આ અમારા આઝાદ ગ્રુપનું કાર્ય તમને લોકોને કેવું લાગ્યું તે કમેન્ટ કરજો અને મારી ચેનલને શેર કરજો અને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરજો, જેથી કરીને તમને આવા નવા વિડીયો જોવા મળે. તો હવે અમે અહીંયા જમીને બેઠા છીએ. Thank you for watching. Bye.